સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। શીખીએ આજે અમદાવાદનું ફેમસ દાળ વડા। સૌથી પહેલાં દાળ વડા બનાવવા માટે આપણે તેલ ગરમ કરશું। ગેસ ઓન કરીએ। ગેસ ઓન કર્યા પછી હવે આપણે જે દાળ વડા માટે જે બે દાળ પ્રમુખ છે, મગની દાળ અને ચણાની દાળ, એને લઈશું। મગની દાળ 2 વાટકી અને અડધી વાટકી ચણાની દાળ। ચણાની દાળનો એટલો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી ક્રિસ્પી રહે છે દાળ વડા। આ બંને દાળને 3 થી 4 કલાક પલાળો અને પછી તેને મિક્સચર તૈયાર કરો। હવે મેં પહેલેથી જ એક મિક્સચર રેડી કરેલું છે, તમે જોઈ શકો છો, જેમાં મગની દાળ અને ચણાની દાળ લીધી છે। મગની દાળ 2 વાટકી અને અડધી વાટકીથી 1 વાટકી ચણાની દાળનો તમે ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું। સૌથી પહેલાં ઈનો નાખીશું, પછી તેમાં જીરું, કોથમીર, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ અને 1 ટેબલસ્પૂન તેલ, અને પછી તેમાં મોટી ડુંગળીને ઝીણી સમારીને એડ કરીશું। હવે આપણે એને બરોબર મિક્સ કરીશું। આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખશું। બરોબર મિક્સ કરીશું આને। બરોબર એકરસ થઈ ગયા પછી આપણે તેને ફ્રાય કરીશું। આપણું મસાલાવાળું ખીરું તૈયાર છે। હવે એને તળવા માટે મૂકશું અંદર। એક પછી એક દાળ વડા આપણે નાખશું। તમે જોઈ રહ્યા છો દાળ વડા બદામી રંગના થઈ ગયા છે। હવે આપણે એને કાઢશું પ્લેટમાં। તો તૈયાર છે ગુજરાતીઓનો સ્પેશિયલ દાળ વડા। તમે ચા, ચટણી કે કેચઅપ સાથે, અને મેં જે રીતે સર્વ કર્યું છે એમ ઓનિયન સાથે સર્વ કરી શકો છો, એટલે કે ડુંગળી સાથે સર્વ કરી શકો છો। તમને જો રેસીપી ગમે તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।